મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે દિવસ 4 ભાગ 4 એનસીઈઆરટીના અભ્યાસક્રમ મુજબ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા વિજ્ઞાન વિષયના 25 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે સ્પર્ધાત્મક પરીક્ષા આવે છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ બનશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। આ ઉપરાંત ભાગ 1, 2 અને 3 અહીં ચેનલમાં મૂકેલા છે, જે તમે ના જોયા હોય તો જોઈ શકો છો। આજે આપણે ભાગ 4 25 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તેમાં અહીં પહેલો પ્રશ્ન આપેલો છે। 1. રંગો બનાવવા અને રોડ સમથળ કરવા શું વપરાય છે? એ. બિટુમેન, B. ઊંજણ તેલ, C. પેરાફિનમીણ, D. કેરોસીન। તો એ સાચો જવાબ આવશે એ. બિટુમેન। 2. પેટ્રોલિયમ વાયુને દબાણપૂર્વક પ્રવાહી સ્વરૂપમાં ફેરવી નળાકારમાં ભરવામાં આવે તેને શું કહે છે? એ. એલપીજી, B. સીએનજી, C. પીએનજી, D. પીએલજી। તો એ સાચો જવાબ આવશે એ. એલપીજી। 3. કોલસો સળગે છે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે? એ. હાઇડ્રોજન, B. કાર્બન ડાયોક્સાઇડ, C. નાઇટ્રોજન, D. સલ્ફર ડાયોક્સાઇડ। તો સાચો જવાબ આવશે B. કાર્બન ડાયોક્સાઇડ। 4. આપેલામાંથી કયું પુનઃપ્રાપ્ય બળતણ છે? એ. કુદરતી ગેસ, B. કેરોસીન, C. બાયોગેસ, D. કોલગેસ। એ સાચો જવાબ આવશે C. બાયોગેસ। 5. યંત્રોને ઘસાર ન લાગે તે માટે વપરાતા ઘટ્ટ તેલને શું કહે છે? એ. બાયો ઓઇલ, B. મિશ્રિત તેલ, C. એરંડિયું તેલ, D. ઊંજણ તેલ। તો એ સાચો જવાબ આવશે D. ઊંજણ તેલ। 6. પેટ્રોલિયમનો કયો ઘટક જેટ પ્લેનમાં બળતણ તરીકે વપરાય છે? એ. કેરોસીન, B. ડીઝલ, C. પેટ્રોલ, D. સીએનજી। તો એ સાચો જવાબ આવશે એ. કેરોસીન। 7. હવા એક કુદરતી શું છે? એ. સંશોધન, B. આસ્થા, C. જીવન, D. સંસાધન। તો જવાબ આવશે D. સંસાધન। 8. પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કરતાં નીચેનામાંથી કયો ઘટક મળતો નથી? એ. કુદરતી વાયુ, B. ઊંજણ તેલ, C. પેટ્રોલ, D. ડીઝલ। તો એ સાચો જવાબ આવશે એ. કુદરતી વાયુ। 9. ભારતમાંથી કુદરતી વાયુ ક્યાંથી મળી આવે છે? એ. મધ્યપ્રદેશ, B. ત્રિપુરા, C. દિલ્હી, D. તામિલનાડુ। તો એ સાચો જવાબ આવશે B. ત્રિપુરા। 10. ફૂદા જીવાતોને દૂર રાખવા કયા પદાર્થોનું મિશ્રણ વપરાય છે? એ. ડામરની ગોળી, B. કાચની ગોળી, C. માટીની ગોળી, D. ગ્રીસની ગોળી। તો એ સાચો જવાબ આવશે એ. ડામરની ગોળી। 11. નીચેના પૈકી કયું અશ્મિ બળતણ નથી? એ. પેટ્રોલિયમ, B. કોક, C. કોલસો, D. કોયલો। તો એ સાચો જવાબ આવશે D. કોયલો। 12. મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરની પ્રક્રિયાને શું કહે છે? એ. કાર્બોનાઇઝેશન, B. કાર્બોનેશન, C. કાર્બોરેશન, D. કાર્બોકેશન। તો એ સાચો જવાબ આવશે એ. કાર્બોનાઇઝેશન। 13. દુનિયામાં તેલનો કૂવો સૌપ્રથમ અમેરિકામાં ક્યાં ખોદવામાં આવ્યો? એ. પેનિસિલિન, B. પેન્સિલ્વેનિયા, C. વોશિંગ્ટન, D. ન્યૂયોર્ક। તો એ સાચો જવાબ આવશે B. પેન્સિલ્વેનિયા। 14. પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન નીચે પૈકી કયો ઘટક મળતો નથી? એ. કેરોસીન, B. કોક, C. બિટુમેન, D. પેરાફિનમીન। તો એ સાચો જવાબ આવશે B. કોક। 15. પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન સૌપ્રથમ કયો ઘટક મળે? એ. પેટ્રોલ, B. ડીઝલ, C. કેરોસીન, D. પેટ્રોલિયમ વાયુ। તો એ સાચો જવાબ આવશે D. પેટ્રોલિયમ વાયુ।
16. આજકાલ કોલગેટ પ્રકાશના સ્ત્રોત તરીકે વાપરવા કરતાં ખાલી જગ્યાના સ્ત્રોત તરીકે વાપરવામાં આવે છે. એ વીજળી, બે પવન ઉર્જા, છે ઉષ્મા ઉર્જા, ડે રાસાયણિક ઉર્જા. તો એ સાચો જવાબ આવશે છે ઉષ્મા ઉર્જા. 17. ભારતમાં સૌ પ્રથમ વખત ક્યાંથી ખનિજ તેલ કાઢવામાં આવ્યું? એ ગુજરાત, બે બોમ્બે હાઈ, છે અસમના માકોમ, ડે ગોદાવરી નદીનો તટ પ્રદેશ. તો એ સાચો જવાબ આવશે છે અસમના માકોમ. 18. સૂર્યમાં કઈ પ્રક્રિયાને લીધે પ્રકાશ અને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે? એ વિકિરણ, બે ન્યુક્લિયર સંયલન, છે રેડિયેશન, ડે અલ્ટ્રાવાયોલેટ કિરણો. તો એ સાચો જવાબ આવશે બે ન્યુક્લિયર સંલયન. 19. દીવાસળીની સળીમાં ઉપરના ભાગે કયા રસાયણનો ઉપયોગ થાય છે? એ એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ, બે એન્ટીમની ક્લોરાઇડ અને સોડિયમ ક્લોરાઇડ, છે એન્ટીમની ટ્રાયક્લોરાઇડ અને પોટેશિયમ ઓક્સાઇડ, ડે બિસ્મથ ટ્રાયક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ. તો એ સાચો જવાબ આવશે એ એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ. 20. દીવાસળીની સળી પર ઘસાતો ફોસ્ફરસ કયા પ્રકારનો હોય છે? એ કાળો, બે લાલ, સી પીળો, ડે આપેલ તમામ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. 21. નીચે પૈકી અદહનશીલ પદાર્થ કયો છે? એ સલ્ફર, બે કુસ્કે, છે ફોસ્ફરસ, ડે એસ્બેસ્ટોસ. એ સાચો જવાબ આવશે ડે એસ્બેસ્ટોસ. 22. નીચે પૈકી કોના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી? એ કપૂર, બે સીએનજી, છે કેરોસીન, ડે કોક. તો એ સાચો જવાબ આવશે ડે કોક. 23. નીચે પૈકી કયો દહનનો પ્રકાર નથી? એ ઝડપી દહન, બે સ્વયંસ્ફુરિત દહન, છે વિસ્ફોટ, ડે ધડાકો. તો એ સાચો જવાબ આવશે ડે ધડાકો. 24. નીચેના પૈકી કયો ગુણ આદર્શ બળતણનો નથી? એ સસ્તું, બે મધ્યમ દરે દહન પામતું હોય, છે જ્વલનબિંદુ, ડે પ્રદૂષણ રહિત હોય. તો એ સાચો જવાબ આવશે છે જ્વલનબિંદુ ઊંચું. 25. બળતણને બીજા કયા નામે ઓળખી શકાય? એ અદહનશીલ પદાર્થ, બે દહનશીલ પદાર્થ, છે દહન શામક પદાર્થ, ડે દહન પોષક પદાર્થ. તો એ સાચો જવાબ આવશે બે દહનશીલ પદાર્થ. મિત્રો, એ વિજ્ઞાન વિષયના 25 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ ઉપરાંત ભાગ 1, 2 અને 3 અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો.